હેલો ફ્રેન્ડ્સ, રજની હેલ્થ ફૂડમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ખાંડવી. તો જો ફ્રેન્ડ્સ, આ મિક્સર જાર છે, તેની અંદર હું આ છાશ અંદર એડ કરી દઉં છું. આ 500 મિલી છાશ છે. આ 1 કપ બેસન છે, તે બેસન હું અંદર એડ કરી દઉં છું. આ બેસન આપણું એડ થઈ ગયું. હવે તેની અંદર આ અડધી ચમચી હિંગ, આ અડધી ચમચી હળદર, ને આ 1 ચમચી મીઠું અંદર એડ કરું છું. હવે આનું ઢાંકણ ઢાંકી આપણે મિક્સ કરી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણું ચણાનો લોટ અને છાશ બરાબર મિક્સ થઈ ગયા છે. હવે જો હું તમને આ ઢાંકણું ખોલીને બતાવું છું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણું છાશ અને ચણાનો લોટ મિક્સ થઈ ગયો છે. જો આટલી સરસ પેસ્ટ જોઈએ છે આપણે. આટલું સરસ આપણે ચણાનો લોટ ને છાશનું બેટર જોઈએ છે. હવે આ બેટરને આપણે એક બાઉલમાં લઈ લઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ મેં પેન લઈ લીધી છે. હવે તેની અંદર આપણે ચણાના લોટનું બેટર અંદર એડ કરી દઈશું. હવે જે મિક્સર જારમાં મેં બેટર બનાવેલું, હવે તેની અંદર થોડું પાણી નાખી અને પાણી અંદર મિક્સ કરી દઈશ. સાથે આ બીજું 1 ગ્લાસ પાણી લઈશું ને આ બેટરને બરાબર પહેલા હું મિક્સ કરી લઈશું. આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે. તો જો ફ્રેન્ડ્સ, આ બધું મેં મિક્સ કરી દીધું છે. હવે ગેસ હું ચાલુ કરું છું. અને આ ધીમા ગેસે આપણે આ પાટુડી બનાવવાની છે. અને આને આપણે સતત હલાવતા રહેવાનું છે, જેનાથી ચણાનો લોટ નીચે બેસી નહીં જાય. અને આવી રીતે હલાવતા જવાનું છે. અને ધીમા ગેસ પર આવી રીતે આપણે પાટોડી બનાવતા જવાનું છે. આનું બેટર એકદમ ઘટ થાય ને ત્યાં સુધી આપણે આને સતત હલાવતા રહેવાનું છે. તો જો ફ્રેન્ડ્સ, આ આપણું બેટર ધીરે ધીરે ઘટ થતું જાય છે. હજુ આને આપણે ઘટ કરવાનું છે. હજુ આપણે 10 મિનિટ આને કૂક કરીશું, જેનાથી આપણું બેટર બરાબર ઘટ થઈ જાય. જો ફ્રેન્ડ્સ, આ આપણું બેટર તૈયાર છે. હવે આને પણ આપણે ફટાફટ આવી રીતે થાળી પર લઈ લેવાનું છે. આવી રીતે ને આ બેટરને પણ આવી રીતે આપણે ફટાફટ પાથરી દેવાનું છે, જેનાથી ફટાફટ આપણું બેટર પથરાઈ જાય. તો જો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે આખામાં આવી રીતે પાથરી દેવાનું છે બેટરને. હવે આને પણ આપણે ઠંડુ થવા માટે મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ બધી પાટોળી આપણી સુકાઈ ગઈ છે, ઠંડી થઈ ગઈ છે. જો આવી રીતે મેં 4 ડીશમાં પાથરી દીધી છે. હવે આ પાટોળીને હું આવી રીતે કટ કરીશ. જો આવી રીતે આપણે નાના 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 કટ લગાવવાના છે.
બહુ મોટે નથી લગાવવાનું. જો એનો કટ પણ કેટલો સરસ લાગે છે. હવે આજે સુકાઈ ગયું છે ત્યાંથી આપણે આવી રીતે નાના નાના રોલ વાળી લઈશું. જો જે કટ છે ને ત્યાંથી આપણે આવી રીતે હવે આ પાટોડીને તો જો ફ્રેન્ડ્સ આ પાટોડીને હું આવી રીતે ડીશમાં મૂકી દઈશ. હવે એવી રીતે જો આ બીજી પણ પાટોડી આવી રીતે મેં કટ કરેલી છે એ પાટોડીને આપણે રોલ વાળી અને આપણે ડીશમાં મૂકીશું. તો જો આવી રીતે હવે આવી રીતે બીજી પણ હું તમને બતાવી દઉં છું. જો તો આને આવી રીતે પ્લેટમાં મૂકી દઈશ. હવે બધી આપણે પાટોડી આવી રીતે તૈયાર કરીને આવી રીતે પ્લેટમાં લઈ લેવાની છે. તો જો ફ્રેન્ડ્સ આ ખાંડવી આપણી કમ્પ્લીટ છે. આ ખાંડવીને મેં આવી રીતે પ્લેટમાં લઈ લીધી છે. હવે એની પર આપણે વઘાર કરીશું. તો જો ફ્રેન્ડ્સ આ ગેસ હું ચાલુ કરું છું. હવે આ વઘાર્યાની અંદર હું આવી રીતે 2-3 ચમચી તેલ લઈ લઈશ. હવે આ તેલ આપણું ગરમ થવા આવ્યું છે. હવે તેની અંદર હું આવી રીતે રાઈ અંદર એડ કરી દઈશ. જો ફ્રેન્ડ્સ આ રાઈ આપણી ફૂટવા આવી છે. હવે ગેસની ફ્લેમ હું આવી રીતે બંધ કરી દઉં છું અને તેની અંદર આવી રીતે આ કોથમીર અંદર એડ કરી દઉં છું. ને આને હું બરાબર મિક્સ કરી લઈશ વઘારને. હવે આ વઘારને આપણે છે ને તે પાટોડી પર આપણે વઘાર કરવાનો છે. તો હું આવી રીતે લઈ લઉં છું. જો ને આપણી પાટોડી કમ્પ્લીટ છે તો તેની પર હું આવી રીતે વઘાર કરી દઉં છું. જો આવી રીતે બધી પાટોડી પર આપણે વઘાર પાથરી દઈશું. જો તો જો ફ્રેન્ડ્સ આ આપણી પાટોડી કમ્પ્લીટ છે. ખાંડવી જેને આપણે ખાંડવી કહીએ છીએ તે ખાંડવી કમ્પ્લીટ છે. તો આવી રીતે તમે ખાંડવી તમારા ઘરે બનાવ, ખાવ અને એન્જોય કરો. અને તમને આ ખાંડવીની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફૂડને લાઈક નહીં કરી હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેનાથી મારી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.